વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સજીવોના મૂળભૂત લક્ષણોનો અભ્યાસ કરતા હતા. ઓકે, આપણે એવું જાણીએ છીએ કે સજીવની અંદર મૂળભૂત 10 લક્ષણો છે. બરાબર? પ્રજનન, ચયાપચય, વૃદ્ધિ, વિકાસ, પર્યાય સાથે પ્રતિક્રિયા, અનુકૂલન, મૃત્યુ, આનુવંશિકતા, ભિન્નતા અને સંગઠન. જેમાંથી મૃત્યુ સુધીના લક્ષણોનો આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આજના લેક્ચરમાં આપણે આનુવંશિકતાનો અભ્યાસ કરીશું. તો આપણે સૌ 10મા ધોરણની અંદર આનુવંશિકતા નામનું આખું એક ચેપ્ટર ભણી આયા. આનુવંશિકતા અને ભિન્નતા કરીને ચેપ્ટર આપણને 10માની બુકમાં આપ્યું હતું. બરાબર? એટલે આનુવંશિકતા વિશે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી માહિતી આપણી પાસે છે. તો આનુવંશિકતા કોને કહેવાય? પિતૃમાંથી લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ક્રિયાને પિતૃમાંથી લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ક્રિયાને આનુવંશિકતા કહેવાય. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ચકલીના ઈંડામાંથી હંમેશા ચકલીના બચ્ચાનો જન્મ થાય. શું ચકલીના ઈંડામાંથી બીજા કોઈ પક્ષીનો જન્મ થાય ખરો? તો ના થાય. એ જ રીતે કૂતરી જે છે એ હંમેશા ગલુડિયાને જન્મ આપે. શું કૂતરી બીજા કોઈ પ્રાણીના બચ્ચાને જન્મ આપી શકે? તો ન આપી શકે. આને જે તે પ્રાણીની વારસો સાચવવાની ક્ષમતા કહેવાય. બરાબર? તો વ્યાખ્યા લખીએ. પિતૃમાંથી લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા કહે છે. અને આપણે બધા 10મા ધોરણમાં ભણી ગયા છે કે આનુવંશિકતા માટે ડીએનએ જવાબદાર છે. આનુવંશિકતા માટે ડીએનએ જવાબદાર છે. અહીંયા ડીએનએ નું આખું નામ લખી દઉં. ડીએનએ નું આખું નામ થાય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બરાબર? અને આ જે ડીએનએ છે તે ડીએનએ ના ચોક્કસ કદના ટુકડાને જનીન કહેવાય. ડીએનએ ના ચોક્કસ કદના ટુકડાને જનીન તરીકે ઓળખવામાં આવે છે. અને મોસ્ટ એમસીક્યુ છે. જનીન જે છે એ આનુવંશિકતાનો એકમ છે. રિપીટ, જનીન જે છે એ આનુવંશિકતાનો એકમ છે. તો ફરીથી આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? તો ડીએનએ. ડીએનએ નું આખું નામ શું થાય? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બીજું, જનીન કોને કહેવાય? તો ડીએનએ ના ચોક્કસ કદના ટુકડાને, ચોક્કસ કદનું ફ્રેગમેન્ટ, આ ચોક્કસ કદના ટુકડાને જનીન તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટમાં આનુવંશિકતાના એકમ તરીકે કોણ ઓળખાય છે? તો જનીન એ આનુવંશિકતાનો એકમ છે. બરાબર? હવે આનુવંશિકતા પછી જે લક્ષણ આપણે ભણવાનું છે તે લક્ષણ છે ભિન્નતા. હવે ભિન્નતાને આપણે સમજીએ એક ઉદાહરણ દ્વારા કે બે સગા ભાઈઓ હોય. શું બે સગા ભાઈઓ એક સરખા દેખાતા હોય? એકદમ 100% એક સરખા દેખાતા હોય થાય? તો ન થાય. બંનેમાં તમને કંઈક ને કંઈક જુદાપણું, કંઈક ને કંઈક અલગતા જોવા મળી રહી છે. તો આ એક જ જાતિના બે સજીવો વચ્ચેનું જુદાપણું જે છે એને કહેવામાં આવે ભિન્નતા. હવે બે સગા ભાઈઓ હોય એ એકબીજા કરતા થોડા અલગ દેખાતા હશે. એમની સંતતિ એના કરતા પણ અલગ દેખાતી હશે. એમની સંતતિ તો એ એના કરતા પણ વધુ અલગ દેખાતી હશે. સરળતાથી હું તમને એવું કહી શકું કે એક પેઢીમાંથી બીજી પેઢી, બીજીમાંથી ત્રીજી પેઢી, જેમ જેમ પેઢી આગળ વધતી જાય તેમ સજીવોની ભિન્નતામાં ક્રમશઃ વધારો થાય. એકવાર ફરીથી રિપીટ કરું છું. પેઢી દર પેઢી સજીવોની ભિન્નતામાં ક્રમશઃ વધારો થાય. કાળક્રમે હજારો વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે. ભિન્નતા વધતી જાય, વધતી જાય, વધતી જાય. અને કાળક્રમે એકાદ સમય એવો આવે કે મૂળ જાતિમાંથી જ, એટલે કે એક જ જાતિમાંથી ભિન્નતા એટલી બધી વધી ગઈ હશે કે એક જ જાતિમાંથી નવી જાતિ છૂટી પડે. બરાબર? આપણે છે મનુષ્ય. મનુષ્યના પૂર્વજો કોણ? તો એવું કહેવાય છે કે મનુષ્યના પૂર્વજો જે છે એ વાંદરાઓ છે. મતલબ કે વાંદરાઓમાં જ ક્રમશઃ ભિન્નતા ઉત્પન્ન થતી ગઈ અને લાખો વર્ષના અંતે આપણને વાંદરામાંથી કોણ મળ્યું છે? તો મનુષ્ય મળ્યું છે. બરાબર? આને આપણે સમજીએ ભિન્નતા. એક જ જાતિના બે સજીવો વચ્ચે જોવા મળતા જુદાપણાને ભિન્નતા કહે છે. ફરીથી એકવાર વ્યાખ્યા યાદ રાખજો. એક જ જાતિના બે સજીવો વચ્ચે જોવા મળતા જુદાપણાને ભિન્નતા કહે છે. આપણે આગળ અનુકૂલન ભણી ગયા કે પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા માટે
સજીવ જે છે એ અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરશે અને અનુકૂલન સાધવા માટે તેમની અંદર ભિન્નતા ઉત્પન્ન થાય. હવે પેઢી દર પેઢી ભિન્નતામાં વધારો થાય છે. પેઢી દર પેઢી ભિન્નતામાં વધારો થાય છે. કાળક્રમે ભિન્નતા એટલી વધી જાય કે મૂળ પિતૃઓથી અલગ પડી જાય અને નવી જ જાતિનું નિર્માણ થાય. તો નવી જાતિના નિર્માણ માટે જવાબદાર ઘટના કઈ છે? તો નવી જાતિના નિર્માણ માટે જવાબદાર ઘટના છે ભિન્નતા. અને હવે આપણે છેલ્લું લક્ષણ ભણવાનું છે. છેલ્લું લક્ષણ છે સંગઠન. સંગઠનનો અર્થ શું થાય? સમૂહ, ભેગા થવું, બરાબર છે. ઇન્ડિવિડ્યુઅલ નહીં, પણ સમૂહ જે છે એ સમૂહ માટે આપણે સંગઠન શબ્દ પ્રયોગ કરી શકીએ. તમે લોકો 8મા ધોરણમાં એવું ભણતા હશો કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ તત્વ હોય તો એનો મૂળભૂત એકમ કયો? તો એનો મૂળભૂત એકમ આપણે કહો તો પરમાણુ. ઓકે, પરમાણુની શોધ કોણે કરી હતી? તો ડાલ્ટને. કોઈ પણ તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય એકમ એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે. આવું તમે આગળના ધોરણમાં ભણ્યા છે. હવે એના આધારે આપણે સંગઠન સમજીએ તો આપણી આસપાસ જે કંઈ પણ છે, વસ્તી, સમાજ, બરાબર, અથવા આપણે પોતે, આપણું આખું શરીર, તો આ બધું જ સંગઠનનું બનેલું છે. સંગઠન ન હોય તો આપણું કોઈ અસ્તિત્વ હોઈ શકે નહીં. એને આપણે સમજીએ. આપણા માનવા પ્રમાણે સૌથી નાનો એકમ છે પરમાણુ, પણ પરમાણુથી બી નાનો એકમ છે ઉપપરમાણુ. હવે ઘણા બધા ઉપપરમાણુઓ ભેગા થાય એટલે કે ઉપપરમાણુઓનું સંગઠન રચાય તો ઉપપરમાણુના સંગઠનથી બને પરમાણુ. પરમાણુઓના ઘણા બધા એકમો ભેગા થાય એટલે એ બનાવશે અણુ. અણુના એકમો ભેગા થાય એટલે બને અંગિકાઓ. અને ઘણી બધી અંગિકાઓ ભેગી થાય ત્યારે બને કોષ. આપણે બધા જ જાણીએ કોષ જે છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આમ જોવા જઈએ તો કોષ એક પ્રકારે સંગઠનનો જ ભાગ છે. સંગઠન નથી તો કોષ પણ નથી. હવે આપણે આગળ વધીએ. કોષના સંગઠનથી બને પેશી. પેશીના સંગઠનથી બને અંગ. અંગના સંગઠનથી બને અંગતંત્ર. અને અંગતંત્રના સંગઠનથી આપણો દેહ બને. દેહ મતલબ કે કોણ બને? તો સજીવ. તો સજીવ જે છે એ પણ તમે જોવા જાઓ તો એક સ્તરે સંગઠનનો જ ભાગ છે. જો સંગઠન નથી તો સજીવનું પણ પોતાનું કોઈ અસ્તિત્વ નથી. તે જ રીતે સજીવના સંગઠનથી બને જાતિ. આગળ જગ્યા નથી એટલે અહીંયા દર્શાવીએ છીએ આપણે. સજીવના સંગઠનથી બને જાતિ. હવે જાતિના સંગઠનથી બને વસ્તી અને વસ્તીના સંગઠનથી બને સમાજ. મતલબ જે કોઈ પણ સમાજ આપણે જોઈ રહ્યા છે, સજીવોનો સમાજ, એ સમાજ પણ સંગઠનનો જ ભાગ છે. જો સંગઠન નથી તો સમાજ પણ નથી. તે જ રીતે સમાજના સંગઠનથી રચાયું છે આ નિવસન તંત્ર. અને નિવસન તંત્રના સંગઠનથી બને દ્રશ્ય ભૂમિ. અને આવી દ્રશ્ય ભૂમિઓ જે છે તેના સંગઠનથી બન્યું છે જીવાવરણ, એટલે કે સજીવોયુક્ત આવરણ. મતલબ જીવાવરણ જે છે એ પણ સંગઠનનો જ એક ભાગ છે. સંગઠન છે તો સજીવ છે, સંગઠન છે તો સમાજ છે, સંગઠન છે તો જીવાવરણ છે. જો સંગઠન જ નથી તો આમાંથી એક પણ એકમનું અસ્તિત્વ નથી. બરાબર. તો આ સજીવનું છેલ્લું લક્ષણ પણ આપણે પૂર્ણ કર્યું. કયું હતું? સંગઠન. બરાબર. આની સાથે સજીવના મૂળભૂત 10 લક્ષણો આપણે પૂરા કર્યા. એકવાર ફરીથી રિપીટ કરી દઈએ. પ્રજનન, ચયાપચય, વૃદ્ધિ, વિકાસ, પર્યાવરણ સાથે પ્રતિક્રિયા. બરાબર. ત્યારબાદ અનુકૂલન, મૃત્યુ, આનુવંશિકતા, ભિન્નતા અને સંગઠન. આમ સજીવમાં મૂળભૂત આ 10 લક્ષણો જોવા મળે, જેનો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વનો અભ્યાસ કરી રહ્યા હતા, જેની અંદર આપણે સજીવ એટલે શું તે ભણી ગયા અને સજીવના મૂળભૂત 10 લક્ષણો જે છે તેનો પણ અભ્યાસ કરી ગયા. ઓકે. હવે જે આપણા 11મા ધોરણના પહેલા 1 થી 4 ચેપ્ટર છે કે જેને આપણે યુનિટ 1 કહીએ છીએ, તે યુનિટ 1 નું નામ હતું સજીવ વર્ગીકરણ. મતલબ કે સજીવ જે છે એને અલગ અલગ જૂથની અંદર અલગ અલગ સમૂહોમાં આપણે વહેંચવાના છે. તો
સજીવોને અલગ અલગ જૂથમાં વહેંચવાની જરૂર શા માટે પડી? બરાબર, તો એને સમજવા માટેનો હવેનો જે ટોપિક આપણે છે સજીવોમાં વિવિધતા. તો હવે આપણે સજીવોમાં વિવિધતાની વાત કરીએ. તમારી આસપાસ તમે જો નજર ફેરવો તો તમને અલગ અલગ પ્રકારના કેટલાય સજીવો જોવા મળે. જેમ કે મનુષ્ય છે, બરાબર છે, અથવા બીજા પ્રાણી તમે લઈ લો. વનસ્પતિની વાત કરીએ તો આપણને મોટા વૃક્ષો પણ જોવા મળે, નાના છોડ પણ જોવા મળે, વેલાઓ પણ જોવા મળે. પ્રાણીઓની વાત કરીએ આપણે તો આપણને સસ્તન પ્રાણીઓ જોવા મળે, વિહંગ જોવા મળે, સરીસૃપ જોવા મળે. આ બધા શબ્દો આપણે ભણી ગયા છે. પેટે સરકીને ચાલતા હોય સરીસૃપ, તો સરીસૃપની અંદર પણ ઘણી બધી વેરાયટીઓ હોય. સસ્તન, તો સસ્તનની અંદર પણ ઘણી બધી વેરાયટી. ટૂંકમાં પ્રાણીઓના રંગ, પ્રાણીઓના કદ, પ્રાણીઓના વસવાટ, પ્રાણીઓના ખોરાક, આ બધામાં આપણને વિવિધતા જોવા મળે છે. ટૂંકમાં એવું કહી શકીએ કે આ જે આખી પૃથ્વી છે એની ઉપર વિવિધતાઓ દર્શાવતા ઘણા બધા સજીવો જે છે તે રહેલા છે. બરાબર, પૃથ્વી પર અત્યાર સુધી સજીવોની ઓળખાયેલી જાતિ છે 17 થી 18 લાખ. એકવાર ફરીથી રિપીટ કરીએ. પૃથ્વી પર સજીવોની ઓળખાયેલી જાતિ છે 17 થી 18 લાખ. અને આપણે 1.7 થી 1.8 મિલિયન એ રીતે પણ લખી શકીએ. 1.7 થી 1.8 મિલિયન. આપણી બુકની અંદર ભૂલથી 1.7 થી 1.8 લખાઈ ગયું છે નવી બુકમાં. એટલે ખાસ ધ્યાન રાખજો કે 1.7 થી 1.8 ને 1.7 થી 1.8 મિલિયન. બરાબર, બીજી રીતે કહીએ તો એનો અર્થ થાય 17 થી 18 લાખ. તો 17 થી 18 લાખ ઓળખાયેલી જાતિ છે. જ્યારે પૃથ્વી પર સજીવોની જાતિ 50 લાખ થી 5 કરોડ હોય એવો એક અંદાજ છે. મતલબ કે પૃથ્વી પર સજીવોની અંદાજિત જાતિ છે 50 લાખ થી 5 કરોડ. જ્યારે ઓળખાયેલી જાતિ કેટલી છે? તો 17 થી 18 લાખ. ખાલી વિચાર કરો કે પૃથ્વી પર કેટલી બધી વિવિધતા હશે. એમાંની અડધા ભાગની વિવિધતા પણ હજી સુધી આપણે શોધી શક્યા નથી. બરાબર, એટલે કે આ પૃથ્વી જે છે તેની પર વસતા સજીવો એ વિવિધતાઓથી ભરેલા છે. હવે આટલી બધી જે વિવિધતા હોય, બરાબર, તો આ બધા સજીવોનો અભ્યાસ કરવા માટે એમને વહેંચવા એ જરૂરી છે. જેમ કે આપણે એક લક્ષણ અલગ કર્યું કે સસ્તન. તો સસ્તન એ સ્તનધારી હોય, બચ્ચાને જન્મ આપતા હોય, એમનો આપણે સમાવેશ કર્યો. બરાબર, એટલે સસ્તન જે છે એ આખું એક સમૂહ આપણે વહેંચી દીધું. વિહંગ, જેટલા પણ પક્ષીઓ છે, પીંછાનું આવરણ ધરાવતા હોય, ચાંચ ધરાવતા હોય, એ સિવાય ઉડી શકતા હોય, એ બધાને આપણે વિહંગની અંદર વહેંચી દીધા. ટૂંકમાં વહેંચવાનો ફાયદો સીધો થાય કે અભ્યાસની અંદર આપણને સરળતા રહે. પણ સજીવોનું વર્ગીકરણ કરતા પહેલા બી અત્યારે એક બહુ મોટી સમસ્યા છે જેનો આપણે અભ્યાસ કરવો છે, એ છે ભાષા. બરાબર, જે તે વિસ્તારમાં જે તે પ્રાણીઓ વસવાટ કરતા હોય તો ત્યાંની ભાષાને અનુસાર જે તે પ્રાણી કે વનસ્પતિનું ત્યાંનું સ્થાનિક નામ અલગ હશે. એક એક્ઝામ્પલ આપું. આપણે ગુજરાતી લોકો છે, બરાબર, આપણે બધાએ ગરોળી જોઈ હશે. પણ આ જે ગરોળી નામનું પ્રાણી છે એ જ અન્ય કોઈ રાજ્યની અંદર ચીપકલી તરીકે બી ઓળખાય છે. પ્રાણી તો એનું એ જ છે જેને આપણે ગરોળી કહીએ છીએ, એને અન્ય કોઈ જગ્યા ઉપર ચીપકલી તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે હજી અહીંયા કોઈ એવો વિસ્તાર છે કે જ્યાં અંગ્રેજી ભાષા બોલાતી હોય તો ત્યાં એ જ ચીપકલી માટે શબ્દ વપરાય છે. લિઝાર્ડ, જેને આપણે વંદો કહીએ છીએ, એ જ વંદો જે છે એને કોકરોચ તરીકે પણ ઓળખવામાં આવે. ટૂંકમાં આપણે આપણા વિસ્તારમાં રહેલા વનસ્પતિ અને પ્રાણીઓને તેના સ્થાનિક નામથી ઓળખીએ છીએ. ચકલી, તો ચકલી જે છે એ જે તે પક્ષીનું એ વિસ્તારનું સ્થાનિક નામ છે. બરાબર, અન્ય કોઈ વિસ્તારમાં એને ચીડિયા પણ કહેવાય, એ સિવાયના કોઈ વિસ્તારમાં એને સ્પેરો પણ કહેવાય. તો આમ તો દરેકે દરેક સજીવને જેમ જેમ વિસ્તાર બદલાય અલગ અલગ નામથી ઓળખવામાં આવે તો પછી અભ્યાસમાં સરળતા રહે નહીં. એટલે સૌથી પહેલી જરૂરિયાત શું ઊભી થઈ? તો સૌથી પહેલી જરૂરિયાત એ ઊભી થઈ કે જે તે સજીવનું સમગ્ર વિશ્વમાં સર્વસામાન્ય હોય તેવું એક ચોક્કસ નામ હોવું જોઈએ. કે તમે ગમે તે વિસ્તારમાં જાઓ ને
પણ એ સજીવનું એક ચોક્કસ નામ એટલે કે એને આપણે વૈજ્ઞાનિક નામ કહી દઈએ તો એ વૈજ્ઞાનિક નામ તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ એ સજીવનું ક્યારેય બદલાશે નહીં. મતલબ વિસ્તાર બદલાય તો સજીવનું સ્થાનિક નામ પણ બદલાય, જેના કારણે આપણને અભ્યાસમાં સમસ્યા સર્જાય. માટે સજીવનું સાર્વત્રિક ચોક્કસ નામ હોવું જરૂરી છે. આ નામને આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક નામ. જેમ કે તમે બધા જ જાણો છો કે મનુષ્ય જે છે જેને આપણે માનવ કહીએ છીએ, મનુષ્ય કહીએ છીએ, આદમી કહીએ છીએ, ઇન્સાન કહીએ છીએ, હ્યુમન કહીએ છીએ, આટલા બધા નામ છે. પણ માનવનું વૈજ્ઞાનિક નામ કયું? તો આગળના ધોરણમાં આપણે ભણી ગયા છે કે મનુષ્યનું સાયન્ટિફિક નામ છે હોમો સેપિયન્સ. તો દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ પણ દેશમાં જાઓ, ત્યાં એને હ્યુમન કહેતા હોય, આદમી કહેતા હોય, ઇન્સાન કહેતા હોય, વોટએવર કંઈ પણ કહેતા હોય, પણ એનું સાયન્ટિફિક નામ શું રહેશે? તો એનું સાયન્ટિફિક નામ જે છે તે હોમો સેપિયન્સ જ રહેશે. બરાબર? મતલબ કે સજીવનું એક સર્વ સામાન્ય નામ હોવું જરૂરી છે, જેના કારણે દરેક જગ્યા ઉપર એટલે કે દરેક વિસ્તારમાં આપણે એને એક ચોક્કસ નામથી ઓળખી શકીએ. બરાબર? હવે જોઈએ તો ચોક્કસ નિયમોને અનુસરીને આ નામ આપવામાં આવે છે. એટલે કે ચોક્કસ નિયમોને અનુસરીને સજીવોનું નામ આપવાની પદ્ધતિને નામાધિકરણ તરીકે ઓળખવામાં આવે છે. એકવાર ફરી રિપીટ કરીએ. ચોક્કસ નિયમોને અનુસરીને સજીવોનું નામ આપવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિને નામાધિકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે નામાધિકરણ ત્યારે શક્ય બને જ્યારે જે તે સજીવનું આપણે સચોટ વર્ણન કરેલું હોય અને આપણે જાણતા હોઈએ કે જે તે નામ સાથે કયો સજીવ સંકળાયેલ છે. તો આ માહિતી આપણી પાસે હોય તેને સજીવની ઓળખ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણને ખબર પડી કે પૃથ્વી પર સજીવોમાં ઘણી બધી વિવિધતા રહેલી છે. બીજું, ભાષાકીય ફેરફાર હોવાને કારણે અલગ અલગ વિસ્તારમાં એક જ સજીવ માટે અલગ અલગ શબ્દ પ્રયોગ થઈ રહ્યો છે કે અલગ અલગ નામનો પ્રયોગ થઈ રહ્યો છે. એટલે અભ્યાસમાં આપણને સમસ્યા સર્જાય. તો આ સમસ્યાને દૂર કરવા માટે આપણે વૈજ્ઞાનિક નામ આપવાની પદ્ધતિ વિકસાવી. મતલબ કે દરેક સજીવનું એક ચોક્કસ વૈજ્ઞાનિક નામ હોવું જોઈએ કે જે સમગ્ર વિશ્વમાં સર્વસામાન્ય હોય. હવે આપણે વૈજ્ઞાનિક નામ વિશે માહિતી મેળવીએ. સજીવોના અભ્યાસને સરળ બનાવવા તેમને વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે. હવે જો આપણે વૈજ્ઞાનિક નામ જ્યારે કોઈ પણ સજીવને આપીએ તો એના ચોક્કસ સિદ્ધાંતો અને ચોક્કસ નિયમો જે છે વૈજ્ઞાનિક નામ આપવા માટેના જે ચોક્કસ સિદ્ધાંતો અને ચોક્કસ નિયમો છે એ નિયમોને આપણે અનુસરવા પડે, એ નિયમોને આપણે ફોલો કરવા પડે. જેમ કે વનસ્પતિના વૈજ્ઞાનિક નામ આપણે આપવા હોય, રિપીટ, વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ આપવું હોય તો ICBN સંસ્થા દ્વારા, રિપીટ કરું છું ફરીથી, ICBN સંસ્થા દ્વારા જે નિયમો તૈયાર કરવામાં આવેલા છે તે નિયમોને આપણે અનુસરવું પડે. બરાબર? તો આ ICBN સંસ્થાનું નામ શું છે? તો ICBN નું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. એકવાર ફરીથી રિપીટ કરું, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. તે જ રીતે જ્યારે પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ આપવા હોય તો પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ આપવા માટે આપણે ICZN સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા સિદ્ધાંતો અને નિયમોને અનુસરવું પડે. તો ICZN જે છે એનું પૂરું નામ શું છે? તો ICZN નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. બરાબર? તમે લોકો એક બેઝિક વસ્તુ જાણતા હશે પણ તેમ છતાં રિપીટ તમને કરાવી દઉં કે જે બાયોલોજી હોય ને, આ બાયોલોજીને આમ આપણે મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ. એક છે બોટની. બોટની જે છે એને વનસ્પતિ શાસ્ત્ર કહેવાય અને બીજું છે ઝૂલોજી. ઝૂલોજી જે છે તેને પ્રાણી શાસ્ત્ર કહેવાય. એટલે કે આ બોટનિકલ નોમેનકલ્ચર. બરાબર? એટલે વનસ્પતિના નામ જે છે એ વૈજ્ઞાનિક નામ આપવા માટેના સિદ્ધાંત તૈયાર કરતી આ સંસ્થા.
અને આ છે ઝૂલોજિકલ નોમેનકલ્ચર, બરાબર? એટલે પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ માટે જે સિદ્ધાંતો કે જે નિયમો બનાવવામાં આવ્યા છે એ આ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે. હવે ઓળખાયેલ સજીવનું વૈજ્ઞાનિક નામ આપવા માટે બધા જ વૈજ્ઞાનિકો અમુક સર્વ સ્વીકૃત સિદ્ધાંતોને અનુસરે છે કે આ ચોક્કસ સિદ્ધાંત અને નિયમો છે તેને અનુસરીને જ નવા સજીવ જે છે તેનું વૈજ્ઞાનિક નામ આપવું. તો સજીવને કઈ રીતે વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે તે અંગેનો આપણે હવે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એક જ સજીવ જે છે તેના અલગ અલગ વિસ્તારમાં સ્થાનિક નામ પણ અલગ અલગ છે. માટે દરેક સજીવ માટે એક સર્વસામાન્ય નામ હોવું તે જરૂરી છે, બરાબર? હવે વૈજ્ઞાનિક નામ આપવા માટેના જે સિદ્ધાંતો અને નિયમો છે તે બે સંસ્થા તૈયાર કરે. જ્યાં આપણે વનસ્પતિ માટે વાત કરીએ તો સંસ્થાનું નામ આપણે કહ્યું ICBI, અને પ્રાણી માટે વાત કરીએ તો સંસ્થાનું નામ આપણે કહ્યું ICZN, બરાબર? હવે સજીવોનું વૈજ્ઞાનિક નામ આપવા માટે જે પદ્ધતિ છે તે પદ્ધતિનો આપણે અભ્યાસ કરીએ તો સજીવોનું વૈજ્ઞાનિક નામ જે પદ્ધતિ વડે આપવામાં આવે તે પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પદ્ધતિ જે છે તે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા સમજાવવામાં આવી. એકવાર ફરીથી, વૈજ્ઞાનિક નામ આપવા માટેની જે પદ્ધતિ છે સર્વ સ્વીકૃત પદ્ધતિ, તેને દ્વિનામી નામકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પદ્ધતિ જે છે તે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી. જોઈએ, જ્યારે આપણે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ આપીએ છીએ ત્યારે તેમાં બે નામનો સમાવેશ કરવામાં આવે છે. એમાં જે પ્રથમ નામ છે તે પ્રજાતિ દર્શાવે છે અને બીજું નામ છે તે જાતિ દર્શાવે છે. આને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો જુઓ, આંબો એટલે કે કેરી, તો આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા, બરાબર? તો અહીંયા બે નામ છે, મેન્જીફેરા અને બીજું છે ઇન્ડિકા. તો જુઓ, આ જે મેન્જીફેરા છે એ થયું પ્રથમ નામ અને ઇન્ડિકા જે છે એ થયું બીજું નામ. મતલબ આ જે સાયન્ટિફિક નામ છે એમાં જે મેન્જીફેરા પ્રથમ નામ થયું એટલે શું દર્શાવશે? તો એ કેરીની પ્રજાતિ દર્શાવે છે. અને બીજું નામ છે ઇન્ડિકા, તો બીજું નામ શું દર્શાવે છે? તો એ કેરીની જાતિ દર્શાવે છે. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે, માનવ. તો મનુષ્ય જે છે એનું સાયન્ટિફિક નામ છે હોમો સેપિયન્સ, એટલે પહેલું નામ હોમો અને બીજું નામ સેપિયન્સ. એનો અર્થ મનુષ્યની પ્રજાતિ કઈ થાય? તો પહેલું નામ પ્રજાતિ દર્શાવે એટલે પ્રજાતિ થાય હોમો, અને જાતિ કઈ થાય? તો બીજું નામ જાતિ દર્શાવે એટલે જાતિ કઈ થઈ? તો સેપિયન્સ. તે જ રીતે સિંહ, સિંહ એટલે કે લાયન. હવે સિંહનું સાયન્ટિફિક નામ છે પેન્થેરા લિયો, તો અહીંયા પ્રજાતિ કઈ બનશે? પેન્થેરા. જાતિ કઈ બનશે? તો લિયો, બરાબર? મતલબ જ્યારે પણ આપણે સજીવનું વૈજ્ઞાનિક નામ આપીએ છીએ ત્યારે વૈજ્ઞાનિક નામની અંદર બે નામનો સમાવેશ કરવામાં આવે છે. મતલબ કે વૈજ્ઞાનિક નામ આપવાની પદ્ધતિ એ રીતની છે કે જેમાં એક સાથે બે નામનો સમાવેશ થાય, માટે તેને દ્વિનામી નામકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો બધા જ વૈજ્ઞાનિકો સજીવોના વૈજ્ઞાનિક નામ આપવા માટે કેરોલસ લિનિયસ દ્વારા સમજાવવામાં આવેલી દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એના સિદ્ધાંતોને અનુસરે છે. હવે આની સાથે સાથે વૈજ્ઞાનિક નામ આપવા માટેના અન્ય સાર્વત્રિક નિયમો તો આપણે ભણીએ કે જીવશાસ્ત્રીય નામ એટલે કે વૈજ્ઞાનિક નામ જે છે એ લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે. સમજો, સૌથી પહેલા વૈજ્ઞાનિક નામ આપવા માટે જેટલા પણ શબ્દ એટલે કે વર્ડ્સ પ્રયોગ થઈ રહ્યા છે એ બધા લેટિન ભાષાના છે, બરાબર? અને આ ઇટાલિકમાં લખાય છે એટલે શું? તો તમે કમ્પ્યુટર જો થોડું ઘણું જાણતા હો તો કમ્પ્યુટરમાં જ્યારે આપણે કંઈ પણ લખતા હોય એટલે આપણે ત્રણ ઓપ્શન આવે. બોલ્ડ, જેમાં તમે અક્ષરને એકદમ ડાર્ક કરી શકો, બરાબર? બીજું આવે ઇટાલિક, જેમાં અક્ષર ત્રાંસા થઈ જાય,
અને ત્રીજું આવે અંડરલાઈન, જેમાં તમે નામની નીચે અંડરલાઈન જે પણ લખશો નીચે અંડરલાઈન આવશે. તો અહીંયા ઇટાલિકનો અર્થ ઇટાલી ભાષાની વાત નથી થઈ રહી. ઇટાલિકમાં લખાય છે મતલબ કે ત્રાંસા અક્ષરે લખાય છે. અને ત્રાંસા અક્ષરે લખવાનો હેતુ એ છે કે ત્રાંસા અક્ષરે લખવાથી આપણે એ દર્શાવવા માંગીએ છીએ કે આ બધા જ શબ્દોનો મૂળ ઉદ્ભવ લેટિન ભાષામાંથી એટલે કે લેટિન ભાષામાંથી લેવાયેલો છે. તો જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખવામાં આવે છે. બીજું, જીવશાસ્ત્રીય નામ જે છે તેમાં પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ જે છે તે જાતિ દર્શાવે છે. જે આપણે ભણ્યા મેન્જીફેરા ઇન્ડિકા, તો પહેલું નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. હોમો સેપિયન્સ, તો અહીંયા પણ પહેલો શબ્દ પ્રજાતિ છે તો બીજો શબ્દ કયો છે? જાતિ છે. તે જ રીતે જીવશાસ્ત્રીય નામ જે છે એમાં આપણે બંને શબ્દો જે છે એ હસ્તલેખિત લખતા હોઈએ ત્યારે તેની નીચે આડી લાઈન કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લખી રહ્યા છે મેન્જીફેરા ઇન્ડિકા, તો મેન્જીફેરા ઇન્ડિકા લખતી વખતે જ્યારે આપણે હાથથી લખી રહ્યા હોય તો તેની નીચે આવી રીતે એક અંડરલાઈન કરવામાં આવે છે. હવે આડી લાઈન કરવાનો મતલબ શું તો સમજો કે આપણે લેટિન ભાષા તો નહીં આવડતી, આ શબ્દ છે લેટિન ભાષાના, આપણે મેં લખ્યા છે અત્યારે અંગ્રેજીમાં, બરાબર? તો અંગ્રેજીમાં જ્યારે હું લખી રહ્યો છું અથવા અન્ય કોઈ પણ ભાષામાં લખું છું ત્યારે હું નીચે અંડરલાઈન કરું છું. અંડરલાઈન કરવાનો હેતુ એ છે કે અંડરલાઈન એવું દર્શાવે છે કે આ શબ્દો જે છે એ મૂળ લેટિન ભાષામાંથી લેવાયેલા શબ્દો છે. તો જીવશાસ્ત્રીય નામની અંદર બંને નામ જ્યારે આપણે હસ્તલેખિત લખતા હોઈએ ત્યારે નામની નીચે આડી લાઈન કરવામાં આવે છે અને આ આડી લાઈન જે છે એ દર્શાવે છે કે આ શબ્દ મૂળ લેટિન ભાષામાંથી લેવાયેલા છે. અને લાસ્ટમાં જોઈએ જ્યારે સાયન્ટિફિક નામ લખીએ તો પહેલું નામ પ્રજાતિ, તો પ્રજાતિનો પ્રથમ અક્ષર જે છે એ કેપિટલ હોય, જ્યારે જાતિ જે છે એના બધા જ અક્ષર નાની લિપિમાં લખવામાં આવે. એટલે કે પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર જે છે તેને મોટી લિપિમાં લખવામાં આવે છે અને જાતિનું નામ જે છે તેને નાની લિપિમાં લખવામાં આવે છે. તેની સાથે વૈજ્ઞાનિક નામના અંતમાં સંશોધકનું નામ પણ સંક્ષિપ્તમાં દર્શાવી શકાય. વૈજ્ઞાનિક નામના અંતમાં સંશોધકનું નામ પણ સંક્ષિપ્તમાં દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે મેં લખ્યું છે મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ, બરાબર? તો મેન્જીફેરા ઇન્ડિકા એ સાયન્ટિફિક નામ થઈ. હવે લિન જે છે, લિનનો મતલબ કે લિનિયસ, લિનિયસનું આપણે શોર્ટમાં નામ લખ્યું કે લિન, બરાબર? હવે સમજો, સૌથી પહેલા આ જાતિ વિશે માહિતી આપણને લિનિયસ દ્વારા આપવામાં આવી હતી, એટલે અહીંયા આપણે મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ દર્શાવ્યું, બરાબર? લિનિયસનું સંક્ષિપ્તમાં આપણે નામ લખવું હોય તો લખી શકીએ. તો ફરીથી એકવાર, વૈજ્ઞાનિક નામના અંતમાં સંશોધકનું નામ, વૈજ્ઞાનિક નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે, એટલે કે ટૂંકમાં લખવામાં આવે છે. તો આની સાથે નામકરણ કરવા માટેના જે સાર્વત્રિક નિયમો છે તે સાર્વત્રિક નિયમો આપણે પૂર્ણ કર્યા.